ટૂંકી વાત એટલી સાહેબ કે તમારું કાર્ય જોઈ અને આ દેશના સંતો રાજી થાય ત્યારે માની લેવાનું ઉપર ઈશ્વર રાજી થયો છે તો જ સંતો રાજી થયા છે. આવા જે કાર્યો થાય આ મોટામાં મોટી વાત છે સાહેબ. કોઈનું કોઈ નહીં, એને જ્યારે તમે ટેકો દેવા મળો ત્યારે ઈશ્વર એમ કહે છે કે તું મારું કાર્ય કરે છો. આ ભગવાન તો દયાળુ છે ને સાહેબ. આપણે જે મંદિરે જઈ અને કોઈ પૂજારીને તમે ભેટ આપો એ તમે ભેટ નથી આપતા, ઈશ્વરનું પાલન કરો છો. એ મૂર્તિમાં લાંબો હાથ ભગવાન નથી કરવાના પૂજારી માટે, પણ એને જ્યારે દેવાની પ્રેરણા થાય ત્યારે માનજો કે ઈશ્વરે તમને મોકલ્યા છે, એ કાર્ય તમે કરી રહ્યા છો. એ વાત 100%ની છે. નહીતર તો કોઈ પણ આપજો, કોઈ પણ તમે કામ કરો તો માણસ પોતાનું જોવે ને કે આમાં આપણને શું ફાયદો. પહેલા વીમા કંપની વાળા આવતા ને ગામડામાં તો અમરીશભાઈ માર ખાઈને જતા. વીમા કંપની આવતી ને પહેલા કે વીમો ઉતારવો એટલે આપણા બાપા એમ કે ગામડાના કે હું વીમો એટલે હું તા કે બાપા તમારો એક હાથ ભાંગી જાય તો તમને 50,000 મળે. ઓલા કે ભાંગે તારા બાપનો નો ઉતારતા. બોલો અમારે ઈ અમારા હાથ ભાંગીને તારે અમને રૂપિયા દેવા, આવી એક માનસિકતા એટલે હકીકત હતી. અને અત્યારે તમે સાંભળી લો ઘોડિયામાલી ચાલુ થાય, આ મોટો થાય તો કેટલો મળે. ઈ તો ઈ બૂસ નો મારે તો મળે ને ઈનો ઈ બૂસ મારું છે તમે શું કરી લ્યો સાહેબ. ઈ જ રોન કાઢે છે શું થાય. એટલે આ સંસ્કારની જરૂર છે. મારો કહેવાનો સૂરી છે આ જે કથાઓ છે ને એ સંસ્કાર છે. આપણા 16 આપણે આમ ગણીએ ને તો અમરીશભાઈ 4 વર્ણ છે, એને આપણે જ્ઞાતિમાં નાખી દીધા. ખરેખર તો વર્ણ છે, એ વ્યવસ્થા છે. વર્ણ વ્યવસ્થા, વાદ નહીં, વાદ વિવાદ નહીં, વર્ણ વ્યવસ્થા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. તો શાસ્ત્ર એમ કે એક જ માણસમાં ચારેય હોવું જોઈએ, એક જ વ્યક્તિમાં. સમય આવે ત્યારે સેવા કરે આવો શૂદ્ર બની જાય, હાથમાં પાણીની કેટલી લીટ નીકળી જાય. આવા કાર્યો જે કરવા મળે, સેવા કઈ પ્રવૃત્તિ કરવી, એ સેવક કયો કે શૂદ્ર કયો, બે શબ્દ કે નાનો હુનો શબ્દ નથી. આ પ્રથમ આ છે. જ્યાં સુધી ગમે એવડો રાજા હોય પણ સેવાકી ન હોય તો, એટલે પ્રથમ છે સેવા. એનામાં સેવકાઈ હોવી જોઈએ. એની ઈ જ વ્યક્તિ આવા મહાપુરુષોને સાંભળે ત્યારે બ્રહ્મત્વ માલી પેદા થવું જોઈએ. એની ઈ જ વ્યક્તિ વૈશ્ય બની જવો જોઈએ, દાતાર બની જવો જોઈએ. કાંઈક કોકને આપે, દાન આપે ત્યારે વૈશ્ય બની જતો હોય. વેપાર મળે કરવા, વેપાર કરતા કરતા દાન મળે કરવા, એ પણ એમ આવવું જોઈએ. અને આ ત્રણેયને તકલીફ પડે ધર્મથી માંડી દેશ સુધી, અને ત્યારે એ લાલ આંખ કરીને નીકળવો જોઈએ કે મારા ધર્મ સામે, મારા દેશ માટે સામું જોઈને એની આંખ નો કાઢી નાખું તો જનેતાનું ધાવણ લાજે. આ સુરવીરતા એની અંદર આવી જોઈએ. આ ચારેય વસ્તુ આવે અને ચારેયમાં એકમાં 4 લક્ષણ છે. ક્યારે, કેમ, શું કામ અને કેટલું બળ કરવું, અથવા કેટલી સેવા કરવી, અથવા કેટલું દાન કરવું, કેમ કરવું, શું કામ કરવું, કોને કરવું. એટલે ચોકે 16 આ 16 કળા થઈ. અને એક કળાના 2 લક્ષણ, ક્યારે હા પાડવી ને ક્યારે ના પાડવી. એટલે 16 દુને 32, એટલે એને 32 લક્ષણો માણા કહેવામાં આવે સાહેબ. એ એક જ વ્યક્તિમાં હોવું જોઈએ. આ નરું સત્ય છે. પણ હોળે સંસ્કાર આપણે બધાને નથી મળવાના સાહેબ. આપણે જો ગોર બાપા હોય તો એને અગ્નોપવિત સંસ્કાર મળે, આપણે અગ્નોપવિત સંસ્કાર ન મળે. 16 સંસ્કારને લાયક બધા 16 ન હોય. અમુકને સમાધિ ન મળે, અમુકને અગ્નિ સંસ્કાર ન મળે, જે સમાજ. પણ મારે એ કેવું છે, ગર્ભ સંસ્કાર તો 110% મળે ને બધાને. અને આ જે કથામાં બેઠા છીએ ને એ કેવલ ને કેવલ જેણે ગર્ભ સંસ્કાર લીધા છે ને એના જ પરિવારને, એ જ વ્યક્તિને આવી કથાઓમાં આવવું, અથવા તો કથાના આયોજનો કરવા, અથવા તો ધર્મના આયોજન કરવા, એને જ હુજે, બધાને ન હુજે. નહીં તો હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ ને દિલીપભાઈ, તો જન્મતા આવે સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. બોલો, જન્મતા આવે તો 3 જન્મો પાછો, અને પાછો બોલ્યો ઝુકેગા નહીં છાલા. ડોક્ટર બઠિયા કાન કરી ગયા કે જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તો સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તેથી એની માએ 45 વાર પુષ્પા જોયું. અત્યારે તો જો કે આ મોબાઈલ બધા આવી ગયા એટલે તો તમારે જે સાંભળવું હોય તમને મોબાઈલમાં મળી જાય. નેટથી તમે શું ન સાંભળી શકો.
શું સાંભળ્યું તો આપણે નક્કી કરવાનું. બાકી તો બધા અત્યારે મોબાઈલમાં તો હાવ ખોવાઈ ગયા. ક્યાં ગયો મોબાઈલ? જે હોય આમ તમે જોજો આમ જ કરતા હોય. આપણે આમ રોડે જતા હોય ને તમે ગાડીઓ સાંભળ્યું મળે ને તો તમે જોજો એ ગાડીઓમાં ડ્રાઈવર સારું છે એ બાજુ નથી જોતો. એક જણો 15મા માળે રહેતો હતો ને આમ આમ કરતો એના એપાર્ટમેન્ટમાં ગયો, લિફ્ટ બોલાવી, આમ કરતા લિફ્ટ આવી. એ 15મા માળે રહેતો હતી, આમ કરતા 15મો નંબર દબી દીધો. પછી પાછું આમ પણ રસ્તે કોકે લિફ્ટને ઊભી તો રખાવી ને હાથમાં માળે કોકે રોકેલી, ત્યાં કોઈ બટન દબેલું તો હાથમાં માળે ઊભી રહી. આ લુખેશને એમ કે 15મા માળ આવી ગયો, આમ કરતો હેઠો ઉતરી ગયો. એમાં જે એના ખૂણાનો ફ્લેટ હતો ત્યાં બટન દબ્યું તો અંદરથી તે આમ કરતા દરવાજો ખોલ્યો. કોણ આવ્યું? ભોજ્યો ભાઈ જાણે. અને ઓલો આમ કરતો સોફે બેસી ગયો. ઓલા બેને આમ કરતા પાણી લઈ આવ્યા. ઓલો આમ કરતા પાણી પી લીધું. એ બેન રસોડામાં આમ કરતા થાય. ઓલો અહીંયા સોફે બેઠો બેઠો આમ કરતો હતો. એમાં હાથમાં માળનો માલિક પહોંચી આવ્યો, એણે ડોરવેલ દબાવ્યો. ઓલો આમાં એને એમ કે કોઈક મહેમાન આવી હતી, ભાઈ ઊભો થઈને ખોલ્યો. તો ઓલા ગરધણીએ આને જોયો તો એ આમ કરતો વયો ગયો. આને એમ કે મારે કોકના ઘીરે અવાઈ ગયું. બોલો લ્યો, ગરધણી ભાગી ગયો. ગરધણી આ કેટલા બધા આ માણા બીજી થઈ ગયા. તમે જુઓ, એને એમ કે મારી આ કોક મહેમાન છે, હું કોકના ઘીરે આવી. વાત એટલી છે કે તમને તમારી સુરતા જે તોડવી નાખે એ સંસ્કાર નથી. આ જરૂરી છે 100%. હું એમ નથી કહેતો કે આ સારું જ છે, પણ એનો અર્થ એ નથી કે આ છે એટલે જગત હાલે. આની વગેરે જીવી એકાય 100%. હું એટલે મહિનો પ્રયોગ કરું. પણ તમે સાંભળજો, જો આ વજુભાઈ બેઠા, અમારી શરૂઆત આવ પ્રોગ્રામની તેથી ક્યાં ટેલિફોન ક્યાં હતા? ન્યાલી રાજદૂત ન્યા આવે, પ્રોગ્રામ કરવાના છે, નક્કી તોય થતું હતું. કાક બાપુ એવું કહે છે કે દુનિયાના લાયક તમે બની જાઓ અને પછી ઓક્સિજન લઈ અને તમે દરિયાના પેટાળમાં વ્યા જજો, સબમરી લઈને દુનિયા ગોતી પાછળ આવશે, પણ તમે જગતને લાયક કાંઈક બનો તો. એટલે જીવનમાં કેટલું બધું આપણે આ દુનિયા આખી આપણી જ છે, પણ એમાં આપણા વિષયનું કેટલું છે એને જોઈને ચાલીએ આપણે, તો જીવન જીવવાની મજા આવે. અને એમાં આ ભગવાન ભાગવતજીનું કાર્ય. મારે એક નાની એવી વાત ભગવાન કૃષ્ણ, કારણ કે આજે પહેલો દિવસ છે, આજે તો માધ્યમ સમજાવ્યું છે દાદાએ કે ભાગવતથી શું ફાયદો થાય. અમને તો એટલો જ ફાયદો થાય, અંદર ડાયરો થાય. કૌશિક દાદા, આપના પ્રથમ દિવસે, આજે પ્રથમ ડાયરેક્ટ ભાગવતને પહેલે જ દિવસે મારો કાર્યક્રમ હોય એવું આજ પહેલી વાર બન્યું છે. નકર મારો 5મા દિવસે જ પ્રોગ્રામ હોય લગભગ. બરોબર, જો અમારા સાજિંદાને પૂછજો, લગભગ ઓટોમેટિક જ થાય. કૃષ્ણ જન્મને દિવસે જ. આજ પહેલી કથા એવી છે કે અમે આવ્યા પછી કૃષ્ણનો જન્મ થાય. એનું કારણ એ છે કે આ મિત્રને ત્યાં છે ને, એટલે નંદ પહેલા આવે પછી કૃષ્ણ આવે. એટલે અમારો આનંદ છે. અને એમાંય ઓટોમેટિક સાહેબ આ ગોઠવું નથી ગોઠવાનું કે 28 પહેલે જ દિવસે ભાઈની ત્રીજી તિથિ થાય ના. આ કુદરતી, જો એ જ આત્માએ નક્કી કર્યું છે ને એટલે જ આ કથા થઈ છે. જ્યાં લખો ત્યાં લખી લેજો, આ ઈચ્છા સંધુભાઈની, એટલે જ આ દિવસ. અને એમાંય સારી વ્યક્તિ જે ઘરે જન્મે સાહેબ, કેટલું જીવાય મહત્વ નથી, કેમ જીવાય એ મહત્વનું. ચંદુભાઈ ટૂંકું જીવાય એમ જ ગણી. એ વ્યક્તિનું આ જવાનો સમય હતો જ નહીં. પણ મને એ તો કહો કે દુનિયામાં જમણી સાઈડ હૃદય છે કેટલા ને? આ જમણી સાઈડ હૃદય ધરાવનાર વ્યક્તિ તમે સાંભળો. સંધુભાઈ મને દાંત કઢાય, મને કે ભાઈ હું પહેલી વાર બીમાર પડ્યો ને તો ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર આમ લગાડે આવ્યા. ઓલાને કે આમાં ધબકારા જ નથી આવતા. પછી કે મારે કેવું પડ્યું સાઈડ બદલાવો, એ બાજુ નથી હૃદય. આ મને તકલીફ પડે ને, તમારે ડૉક્ટર મને કહેતા, મને કે તમને આમ બેભાન કરી દઉં કે આમ ભાનમાં રાખું. હું આમ ભાનમાં બેભાનમાં ફેરવું. મને કે ભાનમાં રાખું તમારું હૃદય તમે જોઈ શકશો ટીવીમાં. હું કે તો જોઈએ જ ને, મેં ભાનમાં જ રાખો. એ કે દુઃખ છે થોડું, હું ભલે થાય પણ ભાનમાં રાખો. પછી ડૉક્ટર આપણા તેજસભાઈ પટેલ મને કે હૃદય બહુ સારું છે. મેં કીધું હજી તમને કલાક ખમો, કલાક પછી ખબર પડશે કે આ હૃદય કવડું છે ને આમાં કેટલા છે.
અને માથેલી 1.5 કલાક ગઈ ને હજી અમે ઓપરેશન થિયેટરના બહાર ન નીકળ્યા. મને કે ગાયકા તમે જ વિડીયો બનાવો, બહાર માણા માથું નથી, રાજ્ય 3000 કે વાહ બહાર. આ બધી હૃદયની વાતું છે સાહેબ. બાકી અમુકને હૃદય છે પણ છે નહીં. હા, એક ડૉક્ટર તપાસ કરતા હતા ને, તપાસ કરતાં ડૉક્ટર બોલ્યા એ કે કેસ ખલાસ છે. દર્દી બોલ્યો એટલે હું જીવું છું ને ક્યાં કયો, તમે ભલે જીવો પણ અમે ભણ્યા છીએ. ધબકારા કાનમાં ન સંભળાય તો એને ડેટ કહેવામાં આવે. ઓલો કે ભૂંગળિયું તો કાનમાં ભરાવો, તાકે એ ભણવામાં નહોતું આવ્યું. હવે આ બધું કંઈ ભીણે ન થાય, અમુક અનુભવથી થાય.